નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આનંદીથી પુનિયાદનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન, પરંતુ તંત્ર નિંદ્રાધીન। વડોદરા જિલ્લાના શિનોરમાં આનંદીથી પુનિયાદ ગામને જોડતો પાકો માર્ગ 5 વર્ષના ટૂંકા ગાળામાં સતત ત્રીજી વાર અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ બાબતે નિંદ્રાધીન તંત્રને રજૂઆતો કરવા છતાં તેની ફરજ અદા કરવામાં સરેઆમ નિષ્ફળ રહેતા સ્થાનિક રહીશોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે। શિનોર તાલુકામાં એક ગામથી અન્ય બીજા ગામને જોડતા નવા જૂના તમામ રસ્તાઓ માટે જવાબદાર તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે। નવા જૂના રસ્તાઓના નામે લાખો રૂપિયાના ઈંધણ બાદ માર્ગ સુવિધાના નામે ગોળ કુંડાળું જોવા મળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત વડોદરાના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈ પેટા વિભાગને રજૂઆત કરવા છતાંય અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। રસ્તાઓ બાબતે અધિકારીઓનું કોન્ટ્રાક્ટર સાથે મેળાપીપળનું હોય તેમ હલાકી કક્ષાનું કામ કરી તેરી બી ચૂપ મેરી બી ચૂપની નીતિથી સરકાર નાણાંનો વેડફાટ થઈ રહ્યો હોય તેમ સરકારી લાખો રૂપિયાના ઈંધણ બાદ માર્ગ સુવિધાના નામે ગોળ કુંડાળો જ જોવા મળે છે। આનંદીથી પુનિયાદ ગામને જોડતા માર્ગ પર હાલ ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હોય। પુનિયાદ ગામના એક જાગૃત નાગરિક દ્વારા તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ રૂબરૂ કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હોવા છતાંય આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। આ ઉપરાંત આવી રજૂઆતના સમય અધિકારીઓ સાથે ગુપ્તગુ કરવા બેઠેલા કોન્ટ્રાક્ટર પોતાની મર્યાદાઓ ભૂલી રજૂઆત સંદર્ભે દરમિયાનગીરી કરે એ શું દર્શાવે છે? આનંદીથી પુનિયાદ માર્ગ પરના ખાડાઓ તાત્કાલિક ધોરણે પૂરાય તેવી માંગ સ્થાનિકોમાં પ્રબળ જોવા મળી છે। ત્યારે તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી। મારું નામ પટેલ ભાવિનભાઈ દિલીપભાઈ, પુનિયાદ ગામ સરપંચ। આ જે અમારો આનંદી પુનિયાદનો જે રસ્તો છે એ અંદાજિત 4-5 વર્ષ પહેલા બન્યો હતો। અત્યારે એની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાંય એનો કોઈ નિકાલ આવતો નથી। એક આ રસ્તામાં જે મટીરિયલ વાપર્યું છે એ પણ હલકી ગુણવત્તાનું હોય એવું લાગે છે, કેમ કે 4-5 વર્ષ થયા છે રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય એનો કોઈ રસ્તો નીકળતો નથી। અને સરકાર આ અધિકારીઓને જ્યારે રજૂઆત કરવા જઈએ છે તો એ ઊંઘતા હોય એવું લાગી રહ્યું છે અમને। તો આ મીડિયા દ્વારા મારી રજૂઆત છે કે વહેલી તકે આ રસ્તાનો કંઈક નિકાલ લાવે એવી સરકારને વિનંતી।